નમસ્કાર મિત્રો, મારું નામ કાવ્યા છે. 27 વર્ષની ઉંમરે જ્યારે દુનિયા વસાવવાના સપના જોતી હોય ત્યારે મારું આખું જગત ઉજ્જડ થઈ ગયું. મારા પતિ આકાશને બહારની ભપકાદાર દુનિયા અને પૈસાનો બહુ મોહ હતો. લગ્નના 2 વર્ષ પછી તેને મારા જેવી સાદી છોકરી પોતાની પ્રતિષ્ઠા માટે ઓછી લાગવા માંડી. તે રાત્રે આકાશ ખૂબ નશામાં હતો. ગાડીની બારી પર વરસાદની બૂંદો અથડાતી હતી અને અંદર આકાશની ગાઓનો વરસાદ વરસી રહ્યો હતો. અચાનક તેણે હાઈવેની વચ્ચે ગાડી ઊભી રાખી, મારો હાથ પકડીને જબરદસ્તી બહાર ફેંકી દીધી અને ઘાટો પાડીને કહ્યું, તારા જેવી ગામડાની છોકરી સાથે રહેવું હવે મારા માટે શરમજનક છે. આજથી તારો અને મારો કોઈ સંબંધ નથી. ગાડીના ટાયરોનો અવાજ વરસાદમાં વિલાય થઈ ગયો અને હું ત્યાં રસ્તાની વચ્ચે એકલી અટૂલી રહી ગઈ. મિત્રો, સતત 3 દિવસ સુધી હું રેલવે સ્ટેશનના બાકડા પર બેસી રહી. મારી પાસે નહોતા પૈસા કે નહોતું જવાનું કોઈ ઠેકાણું. ભૂખ એવી લાગી હતી કે જાણે પેટમાં તેજાબ પડ્યો હોય. લોકો મને શંકાની નજરે જોતા, કોઈ ચોર સમજતું તો કોઈ કંઈક બીજું. ત્રીજા દિવસે બપોરે ગરમી અસહ્ય હતી. મેં હિંમત ભેગી કરી પાણી શોધવા માટે સ્ટેશનની બહાર પગ મૂક્યો. ચાલતા ચાલતા રસ્તા પર જ મને ચક્કર આવવા લાગ્યા. સૂર્યનો તાપ અને ખાલી પેટ. મારા પગ લથડ્યા. માથું એક મોટા પથ્થર સાથે અથડાયું અને પછી બધું અંધકારમય થઈ ગયું. જ્યારે મારી આંખો ખુલી ત્યારે હું એક સફેદ અને સ્વચ્છ રૂમમાં હતી. પંખાનો ધીમો અવાજ આવતો હતો. મારા હાથમાં ગ્લુકોઝની બોટલ ચડતી હતી અને બાજુમાં એક અત્યંત માયાઓ વૃદ્ધા બેઠા હતા, જે હાથમાં માવા ફેરવી રહ્યા હતા. મને આંખો ખોલતાની સાથે જોઈ તેમના ચહેરા પર એક તેજસ્વી સ્મિત આવ્યું. તેમણે બૂમ પાડી, અર્જુન બેટા. જો દીકરીને હોશ આવી ગયો ત્યારે એક ગંભીર અને તેજસ્વી ચહેરાવાળો યુવાન અંદર આવ્યો. તેણે સફેદ કોટ પર સ્ટેથોસ્કોપ હતું. એ અર્જુન હતો, જે ગામમાં એક નાનું ક્લિનિક ચલાવી ગરીબોની સેવા કરતો હતો. અર્જુને 7 દિવસ સુધી દવાખાનામાં મારું કોઈ પોતાનું હોય તેમ ધ્યાન રાખ્યું. જ્યારે મેં તેને રડતા રડતા મારી આપવીતી સંભળાવી ત્યારે તેની આંખોમાં અપાર કરુણા અને આકાશ પ્રત્યે ગુસ્સો હતો. હું સાજી થઈ ગઈ, પણ મારે જવું ક્યાં? બા એટલે કે અર્જુનના માતા મને જબરદસ્તી એમના ઘરે લઈ ગયા. મેં નક્કી કર્યું કે હું મફતનું અન્ન નહીં લઉં. મેં અર્જુનના ક્લિનિકમાં સાફ સફાઈ, ફાઇલો ગોઠવવી અને દર્દીઓને ટોકન આપવાનું કામ સંભાળી લીધું. અહીંથી શરૂ થઈ આકર્ષણની એ ધીમી સફર. શરૂઆતમાં તો હું અર્જુનને એક ડૉક્ટર અને મારા રક્ષક તરીકે જોતી હતી, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા મને તેના વ્યક્તિત્વના પાસાઓ સમજાવા લાગ્યા. અર્જુન બહુ ઓછું બોલતો, પણ તેનું કામ ઘણું બોલતું. મોડી રાત સુધી તે ગરીબ મજૂરોની સારવાર કરતો. ક્યારેક કોઈ મજૂર પાસે દવાની ફી ન હોય તો અર્જુન પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને દવા આપી દેતો. એક દિવસ મેં તેને પૂછ્યું, તમે આટલું બધું મફત કેમ કરો છો? તમારું ઘર કેવી રીતે ચાલશે? ત્યારે તેણે મારી સામે જોઈને પહેલીવાર ખડખડાટ હસીને કહ્યું, કાવ્યા, ઘર તો ઉપરવાળો ચલાવે છે, આપણે તો બસ નિમિત્ત છીએ. આ લોકોના આશીર્વાદ જ મારી સાચી કમાણી છે. તેના એ ઉમદા વિચારો અને તેની તરફ ખેંચાવા લાગ્યા. બીજી તરફ અર્જુન પણ મારામાં રસ લેવા માંડ્યો હતો. ઘણી વાર હું ક્લિનિકમાં કામ કરતી હોઉં અને અર્જુન મને ચોરી ચૂપીથી જોતો રહેતો. એકવાર ક્લિનિકમાં બહુ ભીડ હતી અને હું સતત 4 કલાકથી દોડધામ કરતી હતી. અચાનક અર્જુને તેની કેબિનમાંથી બહાર આવીને મને કહ્યું, કાવ્યા, થોડીવાર બેસી જા, તારા પગ દુખતા હશે. મેં કહ્યું, ના સાહેબ, હજી ઘણા દર્દીઓ બાકી છે. તેણે હસીને મારો હાથ પકડ્યો અને ખુરશી પર બેસાડી. પોતે રસોડામાં જઈને મારા માટે ચા બનાવી લાવ્યો. એક ડૉક્ટર તેના જેવી સાધારણ મદદનીશ માટે ચા બનાવી લાવે, એ વાત મારા દિલને સ્પર્શી ગઈ. તે દિવસે મને અહેસાસ થયો કે અર્જુનના મનમાં મારા માટે કંઈક ખાસ છે. એક સાંજે ક્લિનિક બંધ કર્યા પછી અમે વરંડામાં બેઠા હતા.
આકાશમાં પુષ્કળ તારા હતા. અર્જુને ધીમેથી વાત છેડી. કાવ્યા, તારા આવ્યા પછી આ ઘર અને આ ક્લિનિક બંનેમાં એક નવી જ ઉર્જા આવી ગઈ છે. બા પણ તારા વગર રહી શકતા નથી. મેં નીચું જોઈને કહ્યું, બાનો પ્રેમ જ મને અહીંયા ટકાવી રહ્યો છે. ત્યારે અર્જુન થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, માત્ર બાનો જ પ્રેમ? મારો સાથ તને નથી ગમતો? મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મેં હિંમત કરીને પૂછ્યું, અર્જુન, તમે એક ડૉક્ટર છો અને હું એક રજોતી તેજાયેલી સ્ત્રી. આપણો મેળો કેવી રીતે બેસે? ત્યારે અર્જુને મારો હાથ તેના હાથમાં લીધો. તેનો સ્પર્શ બહુ પવિત્ર અને હુંફાળો હતો. તેણે કહ્યું, કાવ્યા, હીરો કચરામાં પીડ્યો હોય તો પણ એની કિંમત ઓછી નથી થતી. તારો ભૂતકાળ શું હતો એની સાથે મને કોઈ લેવાદેવા નથી. મારે તારો વર્તમાન અને ભવિષ્ય બનવું છે. શું તું જિંદગીભર આ ડૉક્ટરની સેવાભાવી દુનિયામાં તેની સાથીદાર બનીશ? મારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. મેં હા પાડી અને બાએ અંદરથી આવી અમને બંનેને ભેટી લીધા. ગામમાં વાતો થઈ, વિરોધ થયો. લોકોએ કહ્યું કે ડૉક્ટર સાહેબ આ ભૂલેલી ભટકેલી સ્ત્રીને કેમ વહુ બનાવે છે. પણ અર્જુન પર્વતની જેમ મક્કમ રહ્યો. તેણે સાદાઈથી ગામના મંદિરમાં મારી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી તેણે મને રસોડા સુધી સીમિત ન રાખી. તેણે મને ભણવા પ્રોત્સાહન આપ્યું. મેં નર્સિંગનો કોર્સ કર્યો અને આજે અમે બંને ખંભે ખંભો મિલાવીને ક્લિનિકમાં સેવા કરીએ છીએ. આજે અમારે ત્યાં એક નાની દીકરી છે જેનું નામ અમે આશા રાખ્યું છે. મિત્રો, આ વાર્તા સંદેશ આપે છે કે કોઈ સ્ત્રી જો મુશ્કેલીમાં હોય કે તેના પતિએ તેને તરછોડી દીધી હોય તો એનો મતલબ એ નથી કે તેનું જીવન પૂરું થઈ ગયું છે. સ્ત્રી એ કોઈ વસ્તુ નથી કે જેને વાપરીને ફેંકી શકાય. તે સન્માનની હકદાર છે. અને પુરુષો માટે મારો સંદેશ એ છે કે અર્જુન જેવા બનો, જે સુંદરતાને ચહેરામાં નહીં પણ સંસ્કાર અને સ્વભાવમાં જુએ છે. સમાજ શું કહેશે એના કરતાં તમારું મન શું કહે છે એ મહત્ત્વનું છે. કોઈ લાચારને સહારો આપવો એ સૌથી મોટી ભક્તિ છે. મિત્રો, આ મારી પ્રેમ કથા તમને કેવી લાગી? જો વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો અને સખીઓને અને ગ્રુપમાં શેર કરજો. અને આવી વધુ પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો આવતીકાલે એક નવી સુંદર સફર સાથે. ત્યાં સુધી ખુશ રહો અને માનવતા જીવંત રાખો. ધન્યવાદ મિત્રો. વાર્તામાં આવેલા નામપાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા શૈક્ષણિક હેતુના ઉદ્દેશ સાથે બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો.